4 ગામોમાં પ્રથમ વખત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી કોમ્બિંગ કરવામાં આવેલ છે। તમામ 4 ગામોમાં કામલપુર, ગેડિયા, ઇગરોડી, ખેરવામાં પ્રથમ વખત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। ગઈ તારીખ 30/6/2024 રોજ ધાંગધ્રા ડિવિઝનની હદમાં બજાણા પોલીસ સ્ટેશનના કામલપુર ગામે ફાયરિંગ તેમજ રાયોટિંગનો બનાવ બનવા પામેલ। જે બનાવ અનુસંધાને ગઈકાલે કુલ 3 આરોપીઓ તથા 1 વેપન અને 1 બાઇક કબજે લેવામાં આવેલ છે। આ બનાવ અનુસંધાને કોઈ પડઘા ન પડે તે સારું રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાનાઓએ સૂચના આપેલ કે કામલપુર ગામ તેમજ તેની આજુબાજુમાં આવેલ ગામોની અંદર સઘન કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ અને બુક પેટ્રોલિંગ હાથ ધરવું। જે અનુસંધાને આજરોજ સવારથી 300 જેટલી પોલીસ, 20 સરકારી વાહનો, ડ્રોન કેમેરા, પીજીવીસીએલના અધિકારી તેમજ તલાટી કમ મંત્રીશ્રી સાથે 4 ગામોની અંદર કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવેલ। જેમાં કામલપુર, હિંગરોડી તથા ગેડિયા અને ખેરવા ગામનો સમાવેશ થાય છે। આ કોમ્બિંગ દરમિયાન કુલ 32 જેટલા હિસ્ટ્રી સીટર તથા એમસીઆર ચેક કરવામાં આવેલ અને કુલ 4 ઘરોની અંદર ગેરકાયદેસર વીજ જોડાણ જણાતા જે અનુસંધાને પીજીવીસીએલમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે। તેમજ 2 જેટલા આરોપીઓના ઘરે ગેરકાયદેસર રીતે તેઓ કબજે કરેલું જમીન હોવાનું માલુમ પડતા લેન્ડ ગ્રેબિંગની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ અનુસંધાને તાત્કાલિક પગલાં લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।